आज આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલો 15 જોવાનો છે, જેની રકમ છે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. એટલે કોઈક નિર્માણ કાર્ય કરવાનું છે, કોઈક સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, કોઈ સ્ટ્રક્ચર બનાવવાનું છે, એમાં કરાર થયેલો હોય કે એટલા નિશ્ચિત દિવસોમાં કામ પૂરું થઈ જવું જોઈએ. જો એ નિશ્ચિત કરેલા દિવસોમાં કાર્ય પૂરું ન થાય તો નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે કે ભાઈ જે પ્રમાણે કરાર કર્યો છે એ પ્રમાણે એટલા દિવસોમાં આપણે એને કામ પૂરું કરીને આપવું પડે. પણ જો કરારમાં નક્કી થયેલા દિવસો કરતા ઉપર જાય દિવસો તો પ્રથમ દિવસ માટે ₹200, એક દિવસ ઉપર જાય તો 200, બીજા દિવસ માટે ₹250, એટલે બીજા દિવસ માટે 250 નો દંડ છે. ત્રીજા દિવસ માટે ₹300, એટલે ત્રીજા દિવસ માટે ₹300 નો દંડ છે, વગેરે. એટલે એક દિવસ જો એમ આપણે લેટ કરશું, વિલંબ કરશું તો જો ₹50 ચડતા જાય. પ્રત્યેક દિવસે ₹50 નો દંડમાં વધારો થતો જાય. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા ₹50 વધુ છે, એટલે અહીં તમને સામાન્ય તફાવત મળી ગયો ડી. બરાબર, ₹50 વધતા જાય. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે, આમ કરતા 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 કોન્ટ્રાક્ટરે જે તારીખ નક્કી કરી છે એના કરતા 30 દિવસનો વિલંબ થાય છે. આ કામ પૂરું કરવામાં, નિર્માણ કામ પૂરું કરવામાં 30 દિવસનો વિલંબ થયો. 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધો. એટલે અહીં n આપણને આપેલો છે, n બરાબર કેટલા થશે? 30. તો રકમ ભલે મોટી હોય પણ દાખલામાં કાંઈ એટલો અઘરો નથી. તો જો પ્રથમ દિવસે 200, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 300, એમ આગળ 350, પછી 400, 450, 500, એ રીતે દંડની રકમ એ વસૂલ કરશે. પણ એવા 30 દિવસ એટલે n બરાબર 30 થશે. એટલે અહીંયા આપણે પેલું પદ એટલે a બરાબર કેટલા? પ્રથમ પદ આપણને મળે 200. જે મળે એ પ્રમાણે આપણે ડેટા લખતા જાય. ડી એટલે સામાન્ય તફાવત 250 માઇનસ 200, બીજા પદમાંથી પેલું પદ બાદ કરીએ એટલે સામાન્ય તફાવત ડી બરાબર કેટલો આવશે? 250 માઇનસ 200 એટલે સામાન્ય તફાવત ડી બરાબર 50. એ તો આપણે રકમ જ્યારે બોલ્યા ત્યારે જ કીધું કે ₹50 વધુ છે એટલે +50 જ આવશે. બરોબર, જો આ આપેલો જ છે, અલગથી પણ આપણે સામાન્ય તફાવત ડી આપેલો છે અને તમે શ્રેણી મુજબ તમે જોવ તો પણ ડી જ આવ્યો. અને હજી એક વસ્તુ આપેલી છે n બરાબર 30. 30 દિવસનો વિલંબ કરે છે એટલે 30 દિવસ એટલે આપણો n થાય, n બરાબર 30. હવે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધો. એટલે આપણે કુલ રકમ કેટલી આપવી પડે એ આપણો સવાલ છે. કુલ આપણે શોધવાનું એટલે SN બરાબર n/2. મોટું સૂત્ર આવશે 2a + n-1d. તેથી s n ની જગ્યાએ 30, n ની જગ્યાએ 30 ભાગ્યા 2. 2a એટલે પ્રથમ પદ 200, પેલા દિવસે ₹200 દંડ ભરવો પડ્યો હતો, વત્તા n એટલે 30 માઇનસ 1 d એટલે 50 નો પ્રત્યેક દિવસે વધારો નોંધાય છે એટલે ડી બરાબર 50 આપણે મેળવ્યું હતું એ મૂક્યું. હવે 30 ભાગ્યા 2 એટલે કે 15. 200 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 400, વત્તા 30 માંથી 1 જાય તો 29 ને એને ગુણ્યા 50 ગુણાકાર થાય. એનું કારણ છે કે જો આ બે જે છે ને ગુણાકારમાં છે. જો 30 માંથી 1 જાય તો 29 ગુણ્યા 50. તો હવે શું કરવાનું? તો 29 ગુણ્યા 50 આપણે કરીએ. 29 ગુણ્યા 50, 29 ગુણ્યા 5 કરીએ. 5 9 45, 45 નો 5 વધી પડી 4, 5 2 10, 10 ને 4 14, એટલે જવાબ આવશે 1450. પાછળ 0 મૂકવાનું છે ને, એટલે અહીં 50 નહીં પણ 15, 400 વત્તા આ બે નો ગુણાકાર 29 ગુણ્યા 50 કેટલો થશે? 1450, એટલે કે 1450.
હવે 15 ગુણ્યા 1450 માં 400 ઉમેરો એટલે 1400 ને 400 1800 અને પાછળ 50 1800 ને 50. હવે 185 ગુણ્યા 15 કરીએ. 185 ગુણ્યા 15 પેલા તો 0 આવશે. હજી આ 0 મૂકવાનો આપણે બાકી રાખ્યું, યાદ રાખવાનું. 1 5 5 1 8 8 1 1 1 વત્તા 55 25 25 નો પાંચડો વધી પડી 2 5 8 40 ને 2 42 નો બગડો વધી પડી 4 5 1 5 ને 4 9 અહીં કાંઈ નો 0 0 વત્તા 5 એટલે 5 5 માં 2 ઉમેરીએ તો 7 8 માં 9 ઉમેરીએ એટલે 17 17 નો 7 વધી પડીએ કે 1 ને 1 2 વત્તા 0 એટલે 2 અને હજી પાછળ 0 ઉમેરો નહોતું એટલે 27 75 0. આ આપણો જવાબ થાય 27,750. S30 બરાબર 27,750. છેલ્લે આપણે લખવું પડે. આમ તો બધા દાખલામાં છેલ્લે લખવું પડે. આમ જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરશે, આમ જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ કેટલી થાય? 27,750 રૂપિયા થશે. આ આપણો ફાઇનલ જવાબ. કે જો આમ જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ 27,750 રૂપિયા થશે. એને દંડ પેટે 27,750 રૂપિયા ભરવા પડશે. તો સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 15 આપણે અહીંયા પૂરો કરીએ છીએ.